હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 ચતુષ્કોણની સમજની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 10 છે. આ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 7 અને ઉદાહરણ નંબર 8ની ગણતરી કરીશું. માત્ર 2 જ ઉદાહરણ છે અને પછી આપણે જે છેલ્લું સ્વાધ્યાય છે, સ્વાધ્યાય 3.4ની ગણતરી કરીશું. તો ચલો આજે આપણે બંને ઉદાહરણની રકમ વાંચીએ અને સિમ્પલી આપણે તેનું સોલ્યુશન મેળવી લઈએ. તો સૌપ્રથમ તો અહીંયા ઉદાહરણ નંબર 7, એની રકમમાં આપણને શું કીધું છે કે RICE સમબાજુ ચતુષ્કોણ છે. તમને અહીંયા આકૃતિ 3.30માં દેખાય છે કે RICE આ કેવો છે? સમબાજુ ચતુષ્કોણ છે. તો અહીંયા x, y અને z શોધો અને તેની સતત ત્યાં પુરવાર કરો, એટલે કે શું એ સાચું છે ને કેમ સાચું છે આપણે પુરવાર કરવાનું છે. તો અહીંયા જો તમને સમબાજુ ચતુષ્કોણ મેં ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં શીખવાડેલું છે કે સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય કે જેની દરેક બાજુ સમાન હોય, તો એને આપણે સમબાજુ ચતુષ્કોણ કહીશું. પછી અહીંયા જો જે x અને y શું છે, અહીંયા વિકર્ણના એક ભાગ છે. તો વિકર્ણ શું હોય? સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર દુભાગે છે, એટલે કે બે સરખા ભાગમાં વિભાજિત થાય છે. તો અહીંયા ચલો આપણે x, y અને z ના મૂલ્ય શોધીએ. તો સૌપ્રથમ તો અહીંયા આપણે જો ઉપર લખી દઈએ કે આ કેવો છે? અહીંયા સમબાજુ ચતુષ્કોણ છે. તો અહીંયા આપણે લખીશું કે સમબાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ. ઓકે, તો તમને પરફેક્ટલી આઈડિયા આવે કે નીચેની જે દરેક માહિતી છે એ શેના માટે છે? અહીંયા સમબાજુ ચતુષ્કોણ માટે છે. તો સૌપ્રથમ તો અહીંયા જે x છે, x શું છે? અહીંયા જ્યાં OE છે, ચલો હું તમને રેડ પેનથી બતાવું કે જ્યાં OE છે એ શું છે? અહીંયા આપણું x છે. તો x હવે કોના જેટલું હશે? જે આ છે આપણું OI એના જેટલું હશે. કેમ કે શું છે? વિકર્ણ પરસ્પર એકબીજાને દુભાગે છે. સમબાજુ ચતુષ્કોણમાં દુભાગે એટલે કે વિકર્ણના બે સરખા ભાગ છે. જેટલું અહીંયા OE હશે એટલું જ અહીંયા આપણું શું હશે? OI હશે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે x શું હશે? અહીંયા આપણું 5 હશે. તો આપણે અહીંયા લખીશું કે અહીં x બરાબર જે છે એ છે અહીંયા OE, અને જે OE છે એ OI ને સમાન હશે. કેમ સમાન હશે? કેમ કે સમબાજુ ચતુષ્કોણમાં વિકર્ણ શું છે? અહીંયા દુભાગે છે. તો હવે અહીંયા ઉપર આપણે સમબાજુ ચતુષ્કોણ લખેલું જ છે, તો અહીંયા માત્ર આપણે એટલું લખીશું કે વિકર્ણ દુભાગે છે. તો ચલો આપણે લખી દઈએ કે વિકર્ણ દુભાગે છે, દુભાગે છે. ઓકે, તો હવે જો OI કેટલું છે? 5 છે. તો અહીંયા આપણું x કેટલું થઈ જશે? 5 થઈ જશે. તો સિમ્પલી આપણને અહીંયા x નું મૂલ્ય મળી ગયું. હવે આપણે y નું મૂલ્ય શોધીએ. તો y નું મૂલ્ય આપણને કેવી રીતે મળશે? તો અહીંયા જો જે આપણો વિકર્ણ છે CR અથવા RC, એમાં તમે જુઓ આ y શું છે? એનો અડધો ભાગ છે. જે OR છે એ આપણું અહીંયા y છે. તો OR કેટલું થશે? OC ને બરાબર થશે, કેમ કે બંને ભાગ સરખા છે, કેમ કે વિકર્ણ એકબીજાને દુભાગે છે પરસ્પર. તો અહીંયા આપણે લખી શકીએ કે y બરાબર છે OR. તો અહીંયા આપણે લખીશું કે અહીં y બરાબર છે OR, અને OR છે એ OC ને સમાન થશે. કેમ? તો કે અહીંયા વિકર્ણ દુભાગે છે. તો અહીંયા ચાલો આપણે કૌંસમાં લખી દઈએ કે વિકર્ણ દુભાગે છે. ઓકે, તો હવે જો OC કેટલું છે? અહીંયા 12 છે. તો અહીંયા આપણું y પણ 12 થઈ જશે. હવે આપણે z નું મૂલ્ય શોધીએ. તો અહીંયા જો z શું છે? અહીંયા આ જે સમબાજુ ચતુષ્કોણ છે, અહીંયા આપણું RICE, તો એનું શું છે? એક બાજુ છે. તો અહીંયા જો તમને જે ER બાજુ છે એનું મૂલ્ય કેટલું આપેલું છે? અહીંયા 13 આપેલું છે. તો અહીંયા z પણ કેટલું થશે? 13 જ થશે, કેમ કે દરેક બાજુનું મૂલ્ય કેવું છે? સમબાજુ ચતુષ્કોણમાં સમાન હોય છે. તો અહીંયા આપણે લખીશું કે z બરાબર શું છે? આપણું IR. તો અહીંયા z છે એ આપણી IR બાજુ છે, પણ એ કોને સમાન થશે? જે આપણી ER બાજુ છે એને, કેમ કે બધી જ બાજુ સમાન થાય છે. તો ER, અને અહીંયા આપણે લખીશું કે બધી જ બાજુઓ સમાન, બધી જ બાજુઓ સમાન. ઓકે, સમબાજુ ચતુષ્કોણમાં દરેક બાજુ સમાન હોય છે. ઓકે, હોય. તો અહીંયા ER કેટલું છે? 13 છે. તો IR અને z કેટલું થશે? 13 થઈ જશે. ઓકે, તો સિમ્પલી અહીંયા આપણને x, y અને z નું મૂલ્ય મળી ગયું. x નું મૂલ્ય આપણને 5 મળ્યું, y નું મૂલ્ય 12 મળ્યું, અને z નું મૂલ્ય અહીંયા આપણને 13 મળ્યું. અહીંયા આપણને કોઈ પણ એકમ
લખેલું નથી કે સેન્ટીમીટરમાં છે કે મીટરમાં છે, તો સિમ્પલી આપણે જે પણ કિંમત આપેલી છે એ આપણે અહીંયા કિંમત લખી દીધી છે. તો તમારો સમબાજુ ચતુષ્કોણનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે સમબાજુ ચતુષ્કોણમાં દરેક બાજુ સમાન હોય છે અને વિકર્ણ પરસ્પર દુભાગે છે. અહીંયા આપણું ઉદાહરણ નંબર 7 પૂર્ણ થઈ ગયું છે. હવે આપણે ઉદાહરણ નંબર 8ની ગણતરી કરીએ. તો ઉદાહરણ નંબર 8માં આપણને શું આપેલું છે? ચલો આપણે તેની રકમ વાંચીએ અને સિમ્પલી આપણે તેનું સોલ્યુશન મેળવીએ. તો અહીંયા છે આપણું ઉદાહરણ નંબર 8. ચલો આપણે એની રકમ વાંચીએ કે RENT લંબચોરસ છે, તેના વિકર્ણ પરસ્પર બિંદુ ઓમાં છેદે છે. જો OR બરાબર 2x + 4 હોય અને OT બરાબર 3x + 1 હોય તો અહીંયા xનું મૂલ્ય શોધો. તો અહીંયા શું છે? આપણને એક લંબચોરસ આપેલો છે જે આ ચતુષ્કોણ છે RENT, એના વિકર્ણો O બિંદુમાં છેદે છે અને અહીંયા આપણને શું છે? ORની કિંમત આપેલી છે અને અહીંયા OTની કિંમત આપેલી છે. તો મેં તમને જે ઇન્ટ્રોડક્શનનો લેક્ચર છે એમાં તમને લંબચોરસ ટોપિક આખો તમને સંપૂર્ણ શીખવાડ્યો હતો. એમાં મેં તમને કીધું હતું કે લંબચોરસના વિકર્ણો કેવા હોય છે? સમાન હોય છે અને શું કરે છે? પરસ્પર દુભાગે છે. તો એના જે ચારેય ભાગો છે કેવા છે? અહીંયા સમાન હશે. તો ચલો આપણે અહીંયા લખીએ. હું તમને લખીને થિયરી સમજાવું છું. સિમ્પલી આપણને અહીંયા એક્સનું મૂલ્ય મળી જશે. તો સૌપ્રથમ તો અહીંયા આપણે લખીશું કે લંબચોરસના વિકર્ણો સમાન હોય અને પરસ્પર દુભાગે છે. દુભાગે છે એટલે કે બે સરખા ભાગમાં વિભાજિત થાય છે. હવે જો આ બંને સમાન છે, જે આપણું છે અહીંયા RN અને TE. હવે જો એના સરખા ભાગ થાય તો ચારે ભાગ કેવા થાય? સરખા થાય. કેમ કે જે આખા, જેમ કે અહીંયા આપણે જોઈએ બે સંખ્યાઓ છે, એક છે અહીંયા 6, બીજી સંખ્યા પણ અહીંયા 6. હવે બે એના સરખા ભાગ થાય તો આ પણ કેટલો થશે? 3. આ પણ 3 થશે અને આના બે સરખા ભાગ હશે, એ પણ અહીંયા 3 થશે. તો સિમ્પલી તમને આ સમજાવવા માટે મેં કર્યું છે કે ચારે ભાગ કેવા થશે? અહીંયા આપણા સરખા થશે. તો જે આપણી ચારે બાજુ છે, જે વિકર્ણના ભાગો છે ચારે, એ અહીંયા આપણા સિમ્પલી સરખા થઈ જશે. તો પહેલાં આપણે બંને વિકર્ણ લખીએ અહીંયા કે વિકર્ણ કયા છે? અહીંયા આપણું TE અને આ NR. તો અહીંયા આપણે એ બંને સમાન થઈ જશે. તો અહીંયા આપણે લખીશું કે TE અને NR સિમ્પલી અહીંયા આપણું સમાન થઈ જશે, RN અથવા NR. ઓકે, તો વિકર્ણ સમાન થયા. હવે એના બંને ભાગો પણ સમાન છે કેમ કે વિકર્ણ પરસ્પર દુભાગે છે. તો અહીંયા આપણે લખીશું કે જે TE છે એના બે ભાગો કયા છે? OT અને OE. તો એ બંને સમાન થશે. તો અહીંયા OT અને OE સમાન થશે. એ TE વિકર્ણમાં છે અને જે આપણું બીજું વિકર્ણ છે જે RN અથવા NR, એમાં શું છે? OR અને ON સમાન થશે. તો અહીંયા OR અને ON સમાન થશે. ઓકે, તો આ એના શું છે? ભાગો સમાન થયા. પણ હવે બંને વિકર્ણ સમાન છે તો આ જે બંને ભાગો છે બંનેના, એ બંને ભાગો એટલે કે 4 ભાગ છે ટોટલ, એ ચારે ભાગ કેવા થશે? સમાન થઈ જશે. તો અહીંયા આપણે લખીશું કે OT હોય કે OE હોય કે OR હોય કે ON હોય, ચારે અહીંયા સિમ્પલી સરખા થઈ જશે. હવે જે આપણને બે જે ભાગોની કિંમત આપેલી છે એ આપણા કેવા થઈ ગયા? અહીંયા જે OR અને OT આપણા અહીંયા સરખા થઈ ગયા. જો અહીંયા આપણે લખેલું છે ક્યાં છે? આ રહ્યું OT અને આ રહ્યું OR. એ બંને કેવા છે? સરખા છે. તો આપણે લખી શકીએ અહીંયા કે અહીં આપણે લખીશું. ચલો આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ હવે કે અહીં OT બરાબર OR. તો OTની કિંમત શું છે? અહીંયા જો તમને રકમમાં આપેલી જ છે કે OT બરાબર 3x + 1. તો અહીંયા આપણે લખીશું કે 3x + 1 અને જે OR છે એની કિંમત છે અહીંયા 2x + 4. તો અહીંયા આપણે લખીશું કે 2x + 4. તો હવે જો જે આ 2x છે એને આપણે બરાબરની આગળ લાવીશું તો માઇનસ થઈ જશે. તો 3x - 2x અને આ જે +1 છે એને આપણે બરાબરની પેલી સાઈડ લઈ જઈશું તો માઇનસ થઈ જશે. તો 4 - 1. તો અહીંયા જો 3xમાંથી 2x જશે તો કેટલા વધશે? અહીંયા આપણે 1x વધશે, પણ આપણે 1x નથી લખતા, સિમ્પલી આપણે અહીંયા x લખીએ છીએ. અને પેલી સાઈડ 4માંથી 1 જશે તો સિમ્પલી 3 વધશે. તો અહીંયા આપણને સિમ્પલી એક્સની કિંમત મળી ગઈ. કેટલી મળી? અહીંયા આપણને 3 મળી ગઈ. સાવ સિમ્પલ ગણતરી હતી, કોઈ હાર્ડ ગણતરી નથી. ખાલી તમારો કોન્સેપ્ટ ક્લિયર હશે કે જે લંબચોરસના વિકર્ણો કેવા હોય છે? સમાન હોય છે અને પરસ્પર દુભાગે છે.
તો તમને સંપૂર્ણ દરેક વસ્તુનો આઈડિયા આવી જાય અને તમને એક્સની કિંમત મળી જાય. તો સિમ્પલી અહીંયા આપણું ઉદાહરણ 8 પૂર્ણ થઈ ગયું. એની સાથે અહીંયા આપણો લેક્ચર પણ પૂર્ણ થઈ ગયો. આ લેક્ચરમાં માત્ર આપણે ઉદાહરણ નંબર 7 અને 8ની ગણતરી કરવાની હતી, તો બંનેની આપણે ગણતરી સિમ્પલી કરી લીધી. હવે આપણે માત્ર એક જ સ્વાધ્યાય બાકી છે, સ્વાધ્યાય 3.4, જેની આપણે આગળના લેક્ચરમાં ગણતરી કરીશું. એની જ સાથે જે આપણું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 3 ચતુષ્કોણની સમજ, એ સંપૂર્ણ આપણું પૂર્ણ થઈ જશે.